મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે આ સૌથી મોટા સમાચાર જયેશ રાદડિયા કે જે દિલ્હી પહોંચ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે તો બીજી તરફ જયેશ રાદડિયા દિલ્હી પહોંચી ગયા છે। જયેશ રાદડિયાએ અમિત શાહ સાથે મુલાકાત કરી છે। રાદડિયાની દિલ્હીની મુલાકાત થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફ કેબિનેટની એક મીટિંગ મળવા જઈ રહી છે તો બીજી તરફ એક એવા વ્યક્તિ કે જે દિલ્હી પહોંચી ગયા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાતના પ્રવાસે છે, પરંતુ ગુજરાતના એક એવા રાજકારણી નેતા એ દિલ્હી પહોંચી ગયા છે। મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે આ સૌથી મોટા સમાચાર જયેશ રાદડિયા કે જે દિલ્હી પહોંચ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે તો બીજી તરફ જયેશ રાદડિયા એ અમિત શાહને પણ મળ્યા હોવાની વિગતો મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે તો બીજી તરફ જયેશ રાદડિયા દિલ્હી પહોંચી ગયા છે। જયેશ રાદડિયાએ અમિત શાહ સાથે મુલાકાત કરી છે એ વિગતો પણ મળી રહી છે। મંત્રીમંડળના વિસ્તરણ ટાણે રાદડિયાની દિલ્હીની મુલાકાત થતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। સાથે સાથે રાદડિયાની જે દિલ્હી મુલાકાત છે તેને લઈને તર્ક વિતર્ક પણ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર અત્યારે આ કહી શકાય, કારણ કે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે જે જયેશ રાદડિયા છે તે દિલ્હી પહોંચ્યા છે। જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસથી એ ગુજરાતના પ્રવાસે છે। આજે છેલ્લો દિવસ છે એમનો ગુજરાત પ્રવાસનો, એ ગુજરાતમાં છે તો બીજી તરફ જયેશ રાદડિયા કે જે દિલ્હી પહોંચ્યા છે તેમના ફોટા જે છે તે અત્યારે શુભેચ્છા મુલાકાતના અમિત શાહ સાથેના વાયરલ થયા છે। તેમણે પોતાના પોસ્ટમાં એ ફેસબુકમાં પોસ્ટ પણ કરી છે। સાથે હવે મંત્રીમંડળમાંથી પત્તું ન કપાય એ માટે લોમ્બિંગ શરૂ કરાયો હોવાના સમાચાર મળી રહ્યા છે। આ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર પણ કહી શકાય, કારણ કે જે કહી શકાય કે છેલ્લા 3-4 દિવસથી રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચર્ચાઓ જાગી હતી અને આખી આ વાતને લઈને એવા પણ સમાચાર કે ગણેશ ચતુર્થીના આગલા દિવસે એટલે કે આજે કેબિનેટમાં એક બેઠક યોજાવા જઈ રહી છે અને એ બેઠક જે છે તે ભૂપેન્દ્ર પટેલ કે જે રાજ્યના સીએમ છે તેના અધ્યક્ષસ્થાને યોજાવાની છે અને તેમાં કંઈક નવું થાય તેવું પણ લાગી રહ્યું છે। મારી સાથે મારા સહયોગી પ્રદીપ કચિયા જોડાયા છે। પ્રદીપ, જે રીતે મંત્રીમંડળના વિસ્તરણની વાતને ચર્ચા વચ્ચે જયેશ રાદડિયાની દિલ્હી મુલાકાત અનેક ચર્ચાએ જોર પકડ્યું, કારણ કે પીએમ ગુજરાતમાં છે અને અહીંના એ નેતા દિલ્હી પહોંચી ગયા। શું વધુ વિગત? બિલકુલ ભાવિક, હવે ગુજરાતની અંદર લોબિંગની શરૂઆત થઈ છે। મંત્રીમંડળ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રદેશ પ્રમુખને લઈને સી.આર. પાટીલના નિવેદન બાદ હવે ગુજરાતના જે ધારાસભ્યો છે ભારતીય જનતા પાર્ટીના, એમાં 162 ધારાસભ્યો જે પોતાની જાતને સક્ષમ સમજતા હશે કે આવનારા મંત્રીમંડળની અંદર મારું સમાવેશ થવું જોઈએ અથવા મારું નામ આવવું જોઈએ, આ તમામ મંત્રીઓ, આ તમામ નેતાઓ જે છે એ હવે દિલ્હી જશે। ગુજરાતની અંદર રાજ્યના મુખ્યમંત્રીની સાથે મુલાકાત કરશે, રાજ્યના હાલના ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની સાથે મુલાકાત કરશે, કેટલાક નેતાઓ દિલ્હી ખાતે જશે, જેપી નડ્ડાની સાથે મુલાકાત કરશે, તો કેટલાક નેતાઓ એ દેશના ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીની સાથે મુલાકાત કરી રહ્યા છે। આવનારા સમયની અંદર ક્યાંક એવા પણ ફોટા આવે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પણ કોઈ નેતાએ દિલ્હી જઈને મુલાકાત કરી આવે। જોકે આ એ લોબિંગની શરૂઆત એટલા માટે થઈ છે કે સી.આર. પાટીલે ગતરોજ એક ભાજપની બેઠકમાં એક મોટું નિવેદન આપ્યું અને આ નિવેદન બાદ હવે જયેશ રાદડિયા, સૌરાષ્ટ્રનું એક મોટું નામ, અને ભાવિક છેલ્લા કેટલાય દિવસોથી ચર્ચાઈ રહ્યું હતું કે જો હવે આવનારા સમયમાં ગુજરાત પ્રદેશ ભાજપનું નવું મંત્રીમંડળ બને છે તો જયેશ રાદડિયાનું સ્થાન નક્કી માનવામાં આવી રહ્યું છે। આ પ્રકારના અત્યાર સુધી અનેક વખત સમાચારો સામે આવી રહ્યા છે, કેમ કે પાટીદાર સમાજનો યુવા નેતા, યુવા ચહેરો, સૌરાષ્ટ્રની અંદર તેમની પકડ, અને અત્યાર સુધી રાજકીય વિશ્લેષકો અને રાજકીય નિષ્ણાંતો જે કહી ગયા હતા, જે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું કે જેમાં તમામ લોકોએ જયેશ રાદડિયાને સીધે જવાબદારી આપી હતી, પરંતુ ભાજપની હાર થઈ
ત્યાં એ રાજકીય નિષ્ણાતો રાજકીય પંડિતો એમ પણ કહી રહ્યા છે કે ત્યાં એટલે કે વિસાવદરની અંદર જયેશ રાદડિયાની હાર નહોતી. હાર જે કંઈ પણ થઈ છે એ ઉમેદવાર પસંદગીને કારણે થઈ છે. બાકી જો કિરીટ પટેલની જગ્યાએ કોઈ અન્ય ઉમેદવાર હોત તો જયેશ રાદડિયાને બખૂબી જીતાડી શકે. એટલા સક્ષમ એ જયેશ રાદડિયા એ સૌરાષ્ટ્રની અંદર છે. અને હવે જયેશ રાદડિયાની આ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સાથેની આ મુલાકાતનો એ ફોટો તેમના સોશિયલ મીડિયા પેજ ઉપર તેમણે મૂક્યો છે. અને અનેક એ ચર્ચાઓ ફરી એકવાર ગુજરાતની રાજનીતિની અંદર શરૂ થઈ છે. ભાવિક આવનારા 48 કલાક, 64 કલાક કે આવનારા 72 કલાક જ્યાં સુધી ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને નવું મંત્રીમંડળ નહીં આવે ત્યાં સુધી સોશિયલ મીડિયા ઉપર આવનારા એ તમામ ફોટા ઉપર નજર રહેશે. એક એક ફોટા ઉપરથી સમાચારો સામે આવશે કે અહીંયા લોબિંગની શરૂઆત થઈ છે, અહીંયા મંત્રી પદ એટલે કે પોતાનું સ્થાન એ મળવાની ચર્ચાઓ ક્યાંક મીડિયાની અંદર ચાલતી હોય તો એ સ્થાન ન કપાય એટલા માટે એ દિલ્હીના દોડા અથવા ગાંધીનગરના ધામા આ તમામ વસ્તુઓ ચર્ચાની અંદર રહેશે. આ તમામ વસ્તુને લઈ નેતાઓ એ દોડતા જોવા મળે તો કદાચ નવાય નહીં. એક ચર્ચા એ પણ ચાલી રહી છે કે જયેશ રાદડિયાની આ મુલાકાત બાદ આવનારા કેબિનેટની અંદર તેમનું સ્થાન નક્કી છે. અને એ એટલા માટે નક્કી માનવામાં આવ્યું છે કે સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજનો એક ગઢ છે. ગઢને એ જાળવી રાખવા માટે જયેશ રાદડિયાને મજબૂતાઈ સાથે મેદાને ઉતારવા જરૂરી છે. એટલા માટે ફરી એક વખત કેબિનેટની અંદર જયેશ રાદડિયા કમબેક કરે તો નવાય નહીં. જી પ્રદીપ, એક એવી પણ વાત કે કેટલાકના પત્તા પણ કપાય અથવા તો કેટલાક નવા ચહેરાઓ પણ આવે, આ પ્રકારની વાત અત્યારે એમની ચર્ચાએ જોર પકડ્યું છે. જો કે આજે કેબિનેટની બેઠક છે તેની અંદર ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાને યોજાવાની છે, લગભગ બધા હાજર રહેવાના છે. જયેશ રાદડિયા દિલ્હી પહોંચ્યા છે તો હજુ પણ કેટલાક નેતાઓ કે જે હજી પણ જે કલાકો બાકી છે એટલે કે આપણે 2-3 દિવસ ગણી લઈએ એ દિવસોની અંદર કેટલાક એવા નેતાઓ કે જે દિગ્ગજ નેતાઓ સાથે મળીને આ પ્રકારની મુલાકાત કરે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે. બિલકુલ ભાવિક, આવનારા 3 દિવસ 4 દિવસ સુધી આ તમામ નેતાઓની જ્યારે વાત કરવામાં આવે તો એ કયા નેતાએ ક્યારે કયા શહેરમાંથી દિલ્હીની ટિકિટ બુક કરાવી છે એ સમજવું બહુ અઘરું છે. પરંતુ જ્યારે એ નેતા દિલ્હી પહોંચે, જેની સાથે મીટિંગ કરવા માટેનો સમય માંગ્યો એની સાથે મીટિંગ થાય અને એના ફોટા જ્યારે સોશિયલ મીડિયા ઉપર સામે આવે ત્યારે નક્કી કહી શકાય કે આ વ્યક્તિએ પોતાના મંત્રીમંડળ એટલે કે ગુજરાતની અંદર ભાજપ સરકારના મંત્રીમંડળમાં પોતાનું સ્થાન નક્કી કરવા માટે તેમને લોબિંગની શરૂઆત કરી છે. જયેશ રાદડિયા એ પોતાના માટે લોબિંગની શરૂઆત કરે અથવા લોબિંગ કરે એ વાત એ કદાચ ન માની શકાય. એવું ના કહી શકાય કે એમણે પોતાની માટે જ લોબિંગ કર્યું છે. આમ તો ગુજરાત ભાજપને પણ જયેશ રાદડિયાની જરૂર છે આવનારા 2027 માટે સૌરાષ્ટ્રની અંદર મજબૂતાઈથી પકડ પકડવા માટે. કેમ કે જ્યારથી ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રમાં આવ્યા છે ત્યારથી સૌરાષ્ટ્રની અંદર આમ આદમી પાર્ટીએ પાયો નાખવાની મજબૂતાઈની શરૂઆત કરી છે. એટલે આવનારા સમયની અંદર જો મંત્રીમંડળના વિસ્તરણની વાત કરવામાં આવે, 3-4 મંત્રીમંડળમાં મંત્રીઓને પડતા મૂકવામાં આવે ચાલુ મંત્રીમંડળની અંદર અને બાકી 3-4 ને નવા ઉમેરવાના આવે તો ભાવિક એ કહી શકાય કે સૌરાષ્ટ્રમાંથી 2ની જગ્યા ઉપર 3 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે. અને આ તમામની અંદર જો 2ની જગ્યાએ 3 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે તો સૌરાષ્ટ્રમાંથી 2 યુવા ચહેરા અને 2 પાટીદાર એ મેદાને હોઈ શકે. આ વાત એ સૂત્રો તરફથી સામે આવી રહી છે. અને મધ્ય ગુજરાતની અંદર કે જ્યાં કોંગ્રેસની પકડ મજબૂત છે, અમિત ચાવડા અંકલાવ વિધાનસભાના તમામની જગ્યાઓ પર કોંગ્રેસ જ્યારે મજબૂત છે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને મધ્ય ગુજરાતની અંદરથી છે, ત્યારે ત્યાં પણ કોંગ્રેસ જ્યાં મજબૂત છે એ વિસ્તારમાં પણ ભાજપ 2 થી 3 મંત્રી નવા બનાવી શકે. એટલે કે 3-4 મંત્રીઓ જાય અને 8-10 નવા મંત્રીઓ આવે, આ પ્રકારની ચર્ચાઓ છે. આ તમામની વચ્ચે લોબિંગની શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવાનું રહેશે ભાવિક કે જયેશ રાદડિયાએ જ્યારે આ ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા, કમેન્ટ સેક્શનની અંદર તેમનામાં પણ કમેન્ટો ચાલુ થઈ ગઈ છે અને આજના દિવસ દરમિયાન આ આખી ચર્ચાએ જયેશ રાદડિયા સહિત અનેક નેતાઓની રહેવાની છે. જેમના ફોટા એ વાયરલ થશે, જેની સાથે બેઠકો થશે તેને લઈને ચર્ચાઓ તેજ થવાની છે. એટલે હવે જયેશ રાદડિયાની સાથે ફોટા વાયરલ થયા અને એમના સાથે ફોટા વાયરલ થતાની સાથે એમના નામની ચર્ચા એ ખૂબ તેજ ચાલી રહી છે. આવનારા સમયની અંદર હજુ પણ 3 દિવસ દરમિયાન જો દિલ્હીની અંદર કોઈ નેતાઓ જાય છે, ખાસ સૌ કોઈની નજર જો હોય તો સૌરાષ્ટ્રના નેતાઓ ઉપર છે. જો સૌરાષ્ટ્રમાંથી કોઈ નેતાએ દિલ્હી અથવા ગાંધીનગરની અંદર કામમાં નાખે છે અને ફોટા તેમના સામે આવે છે તો એ પોતાના લોબિંગ માટે જયા હોય એ પ્રકારનું નક્કી વાત એ માની શકાય. ભાવી જી પ્રદીપ, ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ, માહિતી બદલ. તો જે પ્રકારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું હતું તેની વચ્ચે, આખી ચર્ચાની વચ્ચે
જયેશ રાદડિયાનું દિલ્હી જવું, અમિત શાહને મળવું, એમની સાથે શુભેચ્છા મુલાકાત કરવી અને ફોટા અપલોડ કરવા, આ જે આખી જે કહી શકાય કે જે વાત છે એને લઈને પણ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, ચર્ચાઓ અનેક થઈ રહી છે. કારણ કે જયેશ રાદડિયા કે જે વિસાવદરની ચૂંટણી સમયે લગભગ એમને જવાબદારીઓ ત્યાં સોંપવામાં આવી હતી, જો કે ત્યાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા હતા. જયેશ રાદડિયાએ પણ તમતોડ મહેનત કરી હતી, સભાઓ ગજવી હતી, લોકોને ત્યાં ઘરે ઘરે જઈને કહી શકાય કે કિરીટ પટેલ કે જે ત્યાંના ઉમેદવાર હતા વિસાવદરના, તેને જીતાડવા માટેનો ત્યાંથી હુંકાર કર્યો હતો. પરંતુ જ્યારે પરિણામ આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયા કે જે આમ આદમી પાર્ટીમાંથી સારા એવા મતોથી ત્યાં જીતીને આવે છે, કિરીટ પટેલની હાર થાય છે. પરંતુ જ્યારે એ કહી શકાય કે ત્યાં વિસાવદરની અંદર જે પ્રચારો ચાલી રહ્યા હતા તે દરમિયાન એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું. કિરીટ પટેલે પણ એવું કહ્યું હતું કે આપણો ભાઈ છે એને આપણે ઊંચા સ્થાન ઉપર બેસાડવાનો છે. એ વાત ત્યારથી જ ચર્ચાએ જોર પકડ્યું હતું કે જો વિસાવદરની અંદર કિરીટ પટેલ એટલે કે ભારતીય જનતા પાર્ટીની જીત થાય છે તો મંત્રીમંડળની અંદર જયેશ રાદડિયાને સ્થાન મળે તેવી સંભાવના છે. પરંતુ ત્યાં ભારતીય જનતા પાર્ટીની હાર થાય છે. એટલે હવે જોવાનું રહ્યું કે જયેશ રાદડિયા કે જેમની અમિત શાહ સાથેની જે મુલાકાત છે એ મુલાકાત પછી એમને સ્થાન મળે છે કે અથવા તો કોઈ નવો ચહેરો આવે છે. તમને શું લાગે છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને ખાસ જયેશ રાદડિયાની દિલ્હી અમિત શાહ સાથેની મુલાકાતને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.